નમસ્કાર મિત્રો, ગીતા વંદના નામની આપણી જે શ્રેણી ચાલી રહી છે એના 37મા મણકામાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, સર્વેને મારા જય શ્રી. યુદ્ધના પડઘમો વાગી ચૂક્યા છે, શંખનાદો ફૂંકાઈ ચૂક્યા છે અને એ વખતે શ્રી કૃષ્ણ અર્જુનને એક એવી વ્યક્તિ પાસે લઈ જઈને ઉભો રાખે છે અને કહે છે, જો આ છે તારા દાદા. અને દાદા એટલે ભીષ્મ પિતામહ. તો હમણે આજના મણકામાં આ ભીષ્મ પિતામહના જીવન વિશેના જે રહસ્યો છે એને ખોલવાનો પ્રયત્ન કરીશું કે ભીષ્મ પિતામહ કોણ હતા અને એમણે શું કામ કરેલું. તો મિત્રો, આપણી પરંપરા પ્રમાણે સૌથી પ્રથમ આપણે ગીતાના શ્લોકનું પ્રથમ પારાયણ કરીશું. તો ગીતાના પ્રથમ અધ્યાય એટલે અર્જુન વિષાદ યોગના 8મા શ્લોકમાં ભીષ્મ પિતામહનું નામ છે. તો એ શ્લોક આ પ્રમાણે છે: ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સવિતિંજયઃ અશ્વત્થામા વિકર્ણશ્ચ સોમદત્તિસ્તથૈવ ચ. અર્થાત ભવાન એટલે આપશ્રી એટલે કે દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, સવિતિંજય એવા કૃપ, અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તિ એવા મહાનુભાવો મારા સૈન્યમાં રહેલા છે. એમ દુર્યોધન પોતાના આચાર્ય એવા ગુરુ દ્રોણાચાર્યને કહી રહ્યો છે. એમાં જે ભવાન શબ્દની ચર્ચા ગઈ વખતે આપણે કરેલી અને એમાં દ્રોણાચાર્ય વિશે વાતચીત કરેલી. મિત્રો, દ્રોણાચાર્યનું પાત્ર એટલું મહાન છે, એટલું મોટું છે કે એને આ 15-20 મિનિટમાં ન્યાય આપવો એ શક્ય નથી. પણ છતાંય મેં મારી રીતે એને ન્યાય આપવાનો પ્રયત્ન કરેલો. એટલે જો એમાં કંઈક ત્રુટિ રહી ગઈ હોય, કોઈ ભૂલ રહી ગઈ હોય તો હું એ બદલ દિલગીર છું. પણ આપણે ધીમે ધીમે બધા પાત્રોને ન્યાય આપવાનો છે. એટલે દ્રોણાચાર્ય વિશે વધારે વાતો કરવા જઈએ તો ઘણો સમય આપણો વ્યતીત થાય. એટલે આપણે ભવાન ભીષ્મશ્ચ, બીજું નામ જે ભીષ્મનું છે, એમના વિશે વાતચીત કરવાની છે. આમ તો ભવાન કહીને ભીષ્મને જ વધારે મહત્તા આપેલી છે કે ભીષ્મ પિતામહ એ પણ મારા સૈન્યમાં છે. તો દુર્યોધને શા માટે ભીષ્મનું નામ, અથવા તો ભીષ્મ કોણ હતા અને એમનામાં એવું કેવું કૌવત હતું કે દુર્યોધન પણ એમનું નામ લીધા વગર રહી શક્યો નથી. તો આપણે જાણીએ છીએ કે ભીષ્મ પિતામહ શબ્દનો અર્થ થાય દાદા. એટલે જે કૌરવો અને પાંડવોના દાદા હતા એવા ભીષ્મ પિતામહ હતા. બીજો પ્રશ્ન થાય કે આટલી ઉંમરે જો દાદા હોય તો એ કેટલી એમની મોટી ઉંમર હોય, પણ એ ઉંમરે કોઈ યુદ્ધ કરવા માટે આવે? તો હા, ભીષ્મ પિતામહ લગભગ 175 થી 185 વર્ષની એમની ઉંમર હતી ત્યારે એ મહાભારતનું યુદ્ધ કરવા માટે આવેલા. અને એટલું જ નહીં, કૌરવ સેનાના સૌ પ્રથમ સરસેનાપતિ એ ભીષ્મ પિતામહ હતા. આ એમની ભૂમિકા હતી. એમના જેવો યુદ્ધો કદાચ આ જગતમાં થયો નથી અને થવાનો નથી. તો આવો આપણે ભીષ્મ પિતામહના જીવન વિશેની કેટલીક રહસ્યમય વાતો જાણીએ કે એ વાતો જાણ્યા પછી આપણને ભીષ્મ પિતામહ પ્રત્યે ભાન થશે કે ભીષ્મ પિતામહ એટલે કેટલી મહાન વ્યક્તિ હતી. મહાભારતની સૌથી અગત્યની કોઈ વ્યક્તિ હોય તો એ ભીષ્મ પિતામહ હતા. અને પહેલેથી માંડીને છેલ્લે સુધી જે ટક્યા છે અને જેમણે જીવનમાં અનેક સંઘર્ષો જોયા છે એવી કોઈ વ્યક્તિ એટલે ભીષ્મ પિતામહ. તો એમના જીવન વિશેની કથા આપણે આજથી શરૂ કરીએ છીએ.
કદાચ 2 એપિસોડ એટલે 2 મણકા આ કથા લેશે. એટલે એવી મહાન વિભૂતિ એટલે ભીષ્મ પિતામહ. તો સૌથી પહેલા એમના જન્મનું રહસ્ય જાણીએ કે કોણ હતા. તો મહાભારત પ્રમાણે આપણે જાણીએ છીએ કે શાંતનુ અને ગંગાના પુત્ર હતા. એકવાર શાંતનુ રાજા શિકાર ઉપર નીકળેલા ત્યારે ગંગા નદીના જે તટ હતો ત્યાં એક સુંદર યુવતી ત્યાં વિહાર કરી રહી હતી. દુષ્યંત એમને જોઈને મોહિત થયા, ગંગા પણ એમને જોઈને મોહિત થયા અને બંને એકબીજા સાથે લગ્ન કર્યા. પણ લગ્ન પૂર્વે એ જે યુવતી હતી એને શરત મૂકી કે હું તમારી સાથે લગ્ન કરું, પણ હું જે કંઈ કરું એની સામે ક્યારેય તમારે પ્રશ્ન કરવાનો નહીં કે તે કેમ કર્યું, અને મને જે યોગ્ય લાગે હું કરીશ, અને જે દિવસે તમે મને પ્રશ્ન પૂછશો એ દિવસથી આપણે બંને છૂટા થઈ જઈશું. આવી આકરી શરત પેલી યુવતીએ મૂકી. પોતાની ઓળખ પણ છુપાવી કે પોતે કોણ છે, શું છે, અને શાંતનુ સાથે એને લગ્ન કર્યા. લગ્ન પછી સ્વાભાવિક રીતે એમને સંતાન પ્રાપ્તિ થઈ. તો એ યુવતી એ નવજન્મેલા બાળકને લઈને ગંગામાં ગઈ અને એમાં ડૂબાડી. આવી રીતે એક કરતા 7 બાળકોને ગંગામાં આ રીતે ડૂબાડી દીધા. પોતાના વંશના 7 બાળકોને આ રીતે પોતાની પત્ની પાણીમાં ડૂબાડી દે એ કયા પતિથી સહન થાય? અને છતાંય 7 બાળકો સુધી સહન કર્યું એટલે ખરેખર શાંતનુની જે ધીરતા છે એને દાદ આપવી પડે. પણ જેવો 8મો પુત્ર જન્મ્યો અને એને પણ ડૂબાડવા ગઈ ત્યારે શાંતનુથી ના રહેવાયું અને એને તરત જ વિરોધ કર્યો કે ઊભી રહે, તું મારા 8મા છોકરાને શા માટે કે ડૂબાડવા જઈ રહી છું? તે 7 છોકરાઓનો તો ભોગ આપ્યો, પણ 8મા છોકરાએ તારું શું બગાડ્યું છે? એને તો જીવતો રહેવા દે. અને એ વખતે તરત જ એ યુવતી હતી એને કહ્યું કે તમને ખબર નથી કે હું કોણ છું? કે છે હું ગંગા છું, કે છે દેવ નદી ગંગા છું, કે છે. અને આ જે તમારા પુત્રો હતા એમના પાછળની એક બહુ મોટી ઘટના છે કે સામાન્ય પુત્રો નહોતા, અને જે તમારો 8મો પુત્ર છે એ પણ સામાન્ય પુત્ર નથી. તો એના જન્મની હું તમને કથા કહું છું, એ તમે શાંતિથી સાંભળજો. કે છે ખરેખર તો આ 8 જણા એ સ્વર્ગના વસુઓ હતા, અને આ વસુઓ એક દિવસે ભેગા થયા અને એમણે વશિષ્ઠની નંદિની નામની ગાય જોઈ. કામધેનુની જે પુત્રી હતી એને જોઈ અને એને ચોરવા માટેનો પ્રયત્ન કર્યો. એ વશિષ્ઠ ઋષિએ જાણ. વશિષ્ઠ ઋષિને ખબર હતી કાં તો સ્વર્ગમાં રહેનારા વસુ લોકો છે, એટલે એમણે ક્રોધ કર્યો 8 વસુ પર અને કહ્યું કે આવી રીતે ગાયો ચોરવી એ તો મનુષ્યનું કર્તવ્ય છે, માટે જાઓ તમે બધા મનુષ્યો બનજો, એમ કઈ સાપ આપી દીધો. પછી એ 8 જણા નમન કરવા લાગ્યા ઋષિને કે તમે અમારો સાપ ઓછો થાય એવું કંઈક કરો. તો એ વખતે ઋષિએ કહ્યું કે જાઓ, તમારો મનુષ્ય રૂપે જન્મ થશે, પણ જેવો તમારો જન્મ થશે એવો તરત જ તમારો મોક્ષ થઈ જશે. કે છે તમને મનુષ્યમાંથી મુક્તિ મળી જશે. પણ આ ગાયો ચોરવાનું જેણે મૂળ કામ કર્યું છે એને આવી મુક્તિ નહીં મળે અને લાંબો સમય મનુષ્યોમાં રહેવું પડશે. તો આ મુખ્ય 8 વસ્તુઓને માંથી સૌથી વધારે આગેવાની લઈને આ જે કામ કરનાર હતો એ દિવસ અથવા તો પ્રભાત નામનો જે વસુ હતો એ હતો. અને એને વશિષ્ઠ ઋષિએ કહ્યું કે તારે તો ધરતી ઉપર લાંબો સમય રહેવું પડશે અને આ તે જે કુકર્મ કર્યું છે એનું ફળ તારે ભોગવવું પડશે. અને 8મો વસુ જે પ્રભાસ હતો એને જે લાંબો સમય ઉપર રહેવું પડ્યું
એનું જ નામ ભીષ્મ પિતામહ. આગળ જતા એ ભીષ્મ પિતામહ. હવે ગંગાએ કહ્યું કે આ છોકરો બચી ગયો છે, પણ હું અત્યારે તમને નહીં આપું. એનો યોગ્ય સમય થશે ત્યારે હું તમને આપીશ. તમે મારા ઉપર વિશ્વાસ રાખજો. એક દિવસ એને યોગ્ય કરીને તમારી સામે લઈને આવીશ. ત્યાં સુધીમાં તમે કહે છે તમારી રીતે રહેજો. એમ કહીને ગંગા તો ચાલી ગઈ. ઘણા વર્ષો પછીથી એક વખતે દુષ્યંત જ્યારે આવી રીતે ટહેલવા નીકળેલો ત્યારે આ જ ગંગા નદી ઉપર એનો આખો જે બંધ હતો એને બાંધી દીધો એક યુવાને પોતાના બાણથી, અને આખો પ્રવાહ એનો રોકી દીધો. તો એ વખતે શાંતનુ રાજાએ આ યુવાનનું જે પરાક્રમ હતું એને જોઈને તો દંગ થઈ ગયા, અને એમણે પેલા યુવકને જઈને સમજાવ્યું તારાથી આવું ના થાય કે છે. પણ યુવક માન્યો નહીં, અને એ વખતે અચિંતી ગંગા આવી અને કહ્યું કે શાંતનુ રાજા, આ તમારો પુત્ર કે છે, અને એ દેવદત્ત હું તમને સોંપું છું કે છે. અને કહેલું કે એના 7 જે વસુઓ હતા એમની મુક્તિ થઈ ગઈ કે છે. અને આ 7 વસુઓ જે હતા એમને મારી પાસે આવીને પ્રાર્થના કરેલી કે તમે પોતે કે છે અમને ગર્ભમાં ધારણ કરો અને અમને આ રીતે મુક્તિ અપાવજો. એટલે રાજા કહે છે મેં આ 7 વસુઓને એમની પ્રાર્થનાના કારણે જ જળમાં ડૂબકી લગાવીને એમને મુક્તિ અપાવેલી. પણ 8મો છોકરો જ્યાં બચી ગયો એ 8મો વસુ છે, અને એ પૃથ્વી ઉપર તમારી સાથે કાયમ માટે રહેશે. અને એ દેવોએ આપેલો છે, માટે એનું નામ આજથી દેવવ્રત રહેશે. અને પછી સાથે વાતચીત કરી કે આ દેવવ્રત એ સાધારણ બાળક નથી. એણે અનેક પ્રકારના શસ્ત્રો અને શાસ્ત્રો જુદા જુદા ઋષિઓ અને દેવો પાસેથી શીખ્યા છે, અને માટે એક શ્રેષ્ઠ પુત્ર હું તમને સોંપીને જઉં છું, એની તમે સાચવણી કરજો. આમ કહીને ગંગા ત્યાંથી નીકળી ગયા અને દેવવ્રતને શાંતનુને સોંપ્યું. આ દેવવ્રત ધીમે ધીમે મોટો થવા લાગ્યો. એના પરાક્રમો પણ મહાભારતમાં વર્ણવેલા છે કે નાનો હતો ત્યારથી જ ખૂબ જ પરાક્રમી હતો. હવે આ જ શાંતનુ એક વખતે જ્યારે નદી કિનારા ઉપર આવી રીતે જ્યારે ટહેલતા હતા ત્યારે એમણે એક મત્સ્ય કન્યા જે યોજન ગંધા હતી એને ત્યાં ફરતી જોઈ, અને રાજા એના ઉપર મોહિત થઈ ગયા. પેલી કન્યા પણ રાજાને જોઈને મોહિત થઈ ગઈ. કારણ કે આટલું મોટું ચક્રવર્તી રાજા પોતાને મળે એ તો બહુ મોટી વાતચીત કહેવાય. શાંતનુએ કોઈ પણ પ્રકારના સમયને બગાડ્યા વગર સીધો જ એના પિતાને મળ્યો. એના પિતા હતા નિષાદ રાજ, અને એમને જઈને વાતચીત કરી હું તમારી કન્યા સાથે લગ્ન કરવા માંગુ છું. નિષાદ રાજે કહ્યું કે આવો મોટો રાજા મારા ઘરે આવે અને મારી દીકરીની માંગણી કરે એ મારા માટે બહુ સૌભાગ્યની વસ્તુ કહેવાય. પણ મારી એક શરત છે કે મારી દીકરીનું નામ સત્યવતી છે, એ યોજન ગંધા છે. એ તમારી સાથે લગ્ન કરે પણ એનાથી જે દીકરો જન્મે એ જ રાજગાદીનો વારસ બની શકે, બીજો કોઈ નહીં. હવે શાંતનુને તો અગાઉ ગંગાથી થયેલો પુત્ર દેવવ્રત હતો જ ઘરે, એટલે એને એનો પ્રેમ હોવા છતાંય અને એની પોતાની અત્યંત ઈચ્છા હોવા છતાંય એ પોતાની ઈચ્છાને મોકૂફ રાખી, અને એ દુઃખી અને વ્યથિત થઈ ત્યાંથી નીકળી ગયો. કેમ કે પોતાના દીકરાનું અહીં ચાહતો નહોતો, કારણ કે દેવવ્રત હતું એ જ હવે ગાદી ઉપર બેસવાનો હતો પોતાના ઉત્તરાધિકારી. હવે સત્યવતીના પુત્રને કેવી રીતે ગાદી આપી શકે? એટલે પિતા તરીકે પુત્રને અન્યાય કરવા માંગતો નહોતો, એટલે ત્યાંથી નીકળી ગયો. રાજા મહેલમાં આવ્યો, પણ પેલું સત્યવતીનું આકર્ષણ એને એટલું બધું હતું કે એ કોઈ પણ રીતે એ આકર્ષણ જોતું નહોતું મનમાં. હવે સત્યવતી કોણ હતા એના વિશે પણ 2 મિનિટમાં વાતચીત કરી દઉં. આ સત્યવતી
એ જ વ્યાસના જન્મદાત્રી મહર્ષિ પરાશર અને સત્યવતીના સંયોગથી પુત્ર વ્યાસનો જન્મ થયેલો. આ વ્યાસનો જન્મ થયા પછીથી સત્યવતીએ જ્યારે એમ કહ્યું કે હું તો કુમારી અવસ્થા છે અને મને પુત્ર જન્મ્યો છે, ત્યારે પરાશરે એને અક્ષતી નામનું ફરી પાછું વરદાન આપ્યું અને એનું કુંવારાપણું ફરી પાછું આપ્યું. એવી આ વ્યક્તિ એટલે સત્યવતી. અને એના જ્યારે પરાશર સાથે જ્યારે એનો સંયોગ થયેલો ત્યારે તો એના આખા શરીરમાંથી મત્સ્યની ગંધ આવતી હતી, માછલીની ગંધ આવતી હતી. પણ પરાશરે એને વરદાન આપ્યું, એનાથી યોજન ગંધા થઈ ગઈ. એટલે જેટલી એના ગંધ આવતી હતી એટલી એનામાં સુગંધ આવવા મળી અને એક યોજન સુધી એની સુગંધ ફેલાઈ ગઈ. અને ત્યાંથી પછી પરાશર તો પોતાનું જે નિમિત્ત કાર્ય હતું એ કરી દીધું અને પછીથી સત્યવતી અને બાળકને મૂકીને ફરી પાછા એ તો પોતાની તપશ્ચર્યામાં લીન થઈ ગયેલા. તો એટલે કે વ્યાસના જન્મદાતા માતા એટલે સત્યવતી. એ સત્યવતીની નજર શાંતનુ ઉપર પડી અને શાંતનુની નજર સત્યવતી ઉપર પડી અને બંને પરસ્પર પ્રેમમાં બંધાયેલા. અને શાંતનુ આ સરસ્વતીને પામવામાં, સત્યવતીને પામવા માંગતા હતા. હવે મહેલમાં ગયા શાંતનુ, પણ એમને કંઈ ચેન પડ્યું નહીં. પોતાના કામ કરે પણ એમના મુખ ઉપરનું જે વિષાદ છે, જે દુઃખ છે, જે ચિંતા છે એ બહાર ઢોકાતા હતા. દેવવ્રત એને જોયું અને એને એમ થયું કે પિતાની જો ચિંતા દૂર ના કરે તો એને પુત્ર ના કહેવાય. એટલે એને મંત્રી દ્વારા જાણવા પ્રયત્ન કર્યો કે પિતાને એવી તો શું ચિંતા છે, એવો તો શું પ્રશ્ન આવી ગયો છે તે એ હંમેશા કંઈક ને કંઈક વિચારોમાં જ મગ્ન રહેશે અને ચિંતા તો રહેશે. એને પિતા પાસે જાણવા પ્રયત્ન કર્યો પણ પિતાએ એને કંઈ કહ્યું નહીં. મંત્રી દ્વારા એને જાણી દીધું કે વાત કંઈક આવી બની છે. દેવવ્રત તરત જ ત્યાંથી સીધા નિષાદરાજને મળ્યા છે. નિષાદરાજને વિનંતી કરી છે કે તમે સત્યવતીના લગ્ન મારા પિતા સાથે એટલે કે શાંતનુ સાથે કરો. એ વખતે નિષાદરાજે ફરી પાછી પેલી શરત હતી એ જાહેર કરી કે મારી શરત આટલી જ છે કે સત્યવતીનો જે પુત્ર હોય એ જ ગાદી ઉપર બેસી શકે. ભીષ્મે કહ્યું હું ખાતરી આપું છું કે છે. અને ત્યાં બધા ક્ષત્રિયો જે બધા હતા એમની હાજરીમાં કહ્યું હું ખાતરી આપું છું કે છે કે સત્યવતીનો જે દીકરો થશે એ જ રાજગાદી રહેશે, હું રાજગાદી રહીશ નહીં. પણ નિષાદરાજ કે ના, પાછળથી કોઈ પ્રશ્ન ઊભો થાય કારણ કે તમે પણ યુવક જ છો અને કાલે ઉઠીને તમે રાજગાદી માંગો તો. અને એ જ વખતે એ દેવવ્રત ઊભા થયા અને એમણે પ્રકૃતિના સાનિધ્યમાં અને બધાના સાનિધ્યમાં એમ કહ્યું કે સત્યવતીનો જે પુત્ર આવશે એ જ રાજગાદીનો વારસ બનશે, હું રાજગાદી સ્વીકારીશ નહીં. અને એટલા માટે હું બધાની વચ્ચે હું પ્રતિજ્ઞા લઉં છું કે હું આજીવન બ્રહ્મચર્યનું પાલન કરીશ. અને આ જે પ્રતિજ્ઞા હતી એને કહેવાય ભીષ્મ પ્રતિજ્ઞા. આવી ભયંકર પ્રતિજ્ઞા આજ સુધી કોઈએ કરી નહોતી અને કોઈ કરી શકે એમ નહોતું. એ માત્ર ને માત્ર દેવવ્રત જ કરી શકે. અને માટે આકાશમાંથી દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી અને ત્યાંથી એમનું નામ પડ્યું ભીષ્મ. તો આ રીતે ભીષ્મ પિતામહ બને. પછી ઉંમર થતા એ દાદા બને. પણ આવી અઘરી પ્રતિજ્ઞા કરી હોવાથી એમનું નામ ભીષ્મ પડ્યું. અને એ જ વખતે એમણે ક્ષણનો વિલંબ કર્યા વગર નિષાદરાજની આજ્ઞા લઈને સત્યવતીને સાથે લઈને એ દરબારમાં ગયા. દરબારમાં આવી શાંતનુ રાજાને સત્યવતીને સોંપણી કરી અને કહ્યું કે પિતાજી તમારી ચિંતા દૂર થઈ જાય એવો ઉપાય છે અને આ સત્યવતીનો તમે સ્વીકાર કરો. શાંતનુએ પૂછ્યું પણ આ શરત હતી ને કે છે. તો એ વખતે એમણે કહ્યું કે મેં આજીવન બ્રહ્મચર્યના પાલનની પ્રતિજ્ઞા લીધી છે.
અને આજથી આ મારી ભીષ્મ પ્રતિજ્ઞા છે અને કોઈ પણ સંજોગોમાં એને હું તોડીશ નહીં કે છે. સંતોએ જોયું કોઈ તો પોતાના પુત્રને પરણાવવા માટે કંઈક પ્રતિજ્ઞા લે અથવા તો પ્રયત્ન કરે, અથવા પુત્રએ પિતાને પરણાવવા માટે આટલો મોટો ત્યાગ કર્યો, આટલી મોટી પોતાનું બલિદાન આપ્યું, પોતાના યુવાનીનું બલિદાન આપ્યું. માટે આવો પુત્ર તો જે ભાગ્યશાળી હોય એને જ મળે. અને માટે એને ઈચ્છા મૃત્યુનું વરદાન આપ્યું કે જા બેટા, તું જ્યાં સુધી ઈચ્છીશ ત્યાં સુધી આ પૃથ્વી ઉપર રહી શકીશ. મૃત્યુ પણ તને મારી શકશે નહીં જ્યાં હું તને ઈચ્છા મૃત્યુનું વરદાન આપું છું. અને આ રીતે દેવવ્રતો ભીષ્મ બન્યા અને સાથે સાથે ઈચ્છા મૃત્યુના વરદાન વાળા બન્યા. જગતમાં કોઈને આવું ઈચ્છા મૃત્યુનું વરદાન મળ્યું નથી અને ભીષ્મને મળ્યું. તો આ રીતે ભીષ્મ પિતામહનો જે જન્મ હતો એ પણ દિવ્ય હતો. એ પૂર્વજન્મમાં સ્વર્ગના પ્રભાસ નામના વસુ હતા. એ સંતનું અને ગંગાના પુત્ર તરીકે જન્મ્યા, 8મા વસુ તરીકે જન્મ્યા, આ પૃથ્વી ઉપર આવ્યા અને વશિષ્ઠના શાપના કારણે એમને લાંબો સમય સુધી પૃથ્વી ઉપર રહેવું પડ્યું. અને એ જ રીતે એમણે પોતાનું જીવન વ્યતીત કર્યું. ભીષ્મના જીવન વિશે સંકળાયેલી હજુ ઘણી બધી વાતો છે, પણ આવી વાતો જાણવી હોય તો મિત્રો આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને એને આખા વિડીયોને જોઈને એને લાઈક અને શેર પણ કરજો, તો તમને આ અને આવી બધી વિગતો જાણવા મળશે. આપણા આ વખતનો જે આવતો મણકો થશે 38મો મણકો, એમાં પણ ભીષ્મના જન્મની કથા ચાલુ રાખીશું અને શક્ય છે તો એ કથાને 38મા મણકામાં પૂરી કરવા પ્રયત્ન કરીશું. પણ તો ભીષ્મની કથા છે, કદાચ લંબાઈ જાય તો પણ કહેવાય નહીં. તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરીને તમારો જે યોગ્ય પ્રતિભાવ હોય એ પણ કોમેન્ટમાં જણાવી દેજો. તો આવજો મિત્રો, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.